આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ટુ સુરત સમાચાર અને મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું હિરલ। રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી। રૂપાલાએ જણાવ્યું મતદાનમાં સહકાર આપવા બદલ રૂપાલાએ ક્ષત્રિયોનો આભાર માન્યો। ક્ષત્રિય સમાજની માફી માંગી અને માફી માંગતા કહ્યું કે મારાથી ભૂલ થઈ, તેમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો। કે સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન થયું અને આખા દિવસ દરમિયાન મને એ પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં। હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો અને ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી, પણ આ જે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી। અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના, તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં, એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે। માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ। અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે, એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનો નથી। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં લોકોની સુરક્ષા માટે પોલીસની નવી પહેલ સામે આવી છે। પોલીસ ઇલેક્ટ્રિક બેલેન્સિંગ સ્કૂટર પર પેટ્રોલિંગ કરશે। બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષણ કર્યું। તો પેટ્રોલિંગ દરમિયાન ખૂણે ખૂણે ફરી શકાય તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે। પોલીસ ઇલેક્ટ્રિક બેલેન્સિંગ સ્કૂટર પર હવે પેટ્રોલિંગ શરૂ કરશે। તો સુરતમાં લોકોની સુરક્ષા માટે પોલીસની આ નવી પહેલ સામે આવી છે। પોલીસ ઇલેક્ટ્રિક બેલેન્સિંગ સ્કૂટર પર પેટ્રોલિંગ કરવા નીકળશે। બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષણ કર્યું છે, ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ખૂણે ખૂણે ફરી શકાય તે માટે નવતર પ્રયોગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે। પોલીસ ઇલેક્ટ્રિક બેલેન્સિંગ સ્કૂટર પર કરશે પેટ્રોલિંગ। ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ નવી પહેલ આદરી છે। પોલીસે ઇલેક્ટ્રિક બેલેન્સિંગ સ્કૂટર પર પેટ્રોલિંગ કરવાનો નિર્ણય લીધો છે। બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષણ કર્યું। તો જામનગરમાં ગઈકાલે લોકસભા ચૂંટણીનું મતદાન થયું। મતદાન પરીક્ષણ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે ઈવીએમની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। ત્યારે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ મુલાકાત લીધી છે। તો મતગણતરી કેન્દ્રની લેવામાં આવી હતી મુલાકાત। જામનગર લોકસભા બેઠક પર ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, ત્યારે ઈવીએમ અને વીવીપેટ મશીનોને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરાઈ છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ મુલાકાત લીધી હતી। તો જામનગરમાં ગઈકાલે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું। મતગણતરી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી। જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ મુલાકાત લીધી। જામનગરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ઈવીએમની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ
મુલાકાત લીધી। સિટીના બંને નોર્થ અને સાઉથમાં 59 જેવું થયું છે। 57% આપણે ત્યાં છપ્પન કાલાવડમાં અને જામજોધપુરમાં એસી જામજોધપુરમાં 57% જેટલું મતદાન થયું છે અને દેવભૂમિ દ્વારકાની બે જે કોન્સ્ટિટ્યુન્સી છે એમાં પણ એક 55 અને 53% એટલે કે એ રીતે કુલ એકંદરે આપણું 57.17% આપણું જે મતદાન થયું છે। આ રીતે કોઈ બનાવ બન્યો નથી, બધા શાંતિપૂર્ણ રીતે મશીન બધા આજે અહીંયા ઓબ્ઝર્વર્સની હાજરીમાં સીલ થઈ ગઈ છે અને મતપેટીઓ બધી અને 4 જૂને અત્યારે પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના સવારે અત્યારે મશીન રહેશે અને 4 જૂને સવારે એ કાઉન્ટિંગના દિવસે અહીંયા જ કાઉન્ટિંગ થશે ને ત્યાં એ મતપેટીઓ અને મશીન ત્યારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યારે મતગણતરી કરવામાં આવશે। તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે થયેલું છે। ખંભાલિયા અને દ્વારકાની જે ઈવીએમ્સ છે જે અત્યારે જામનગર ખાતે સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કરી દેવામાં આવેલા છે। ઓબ્ઝર્વર, જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર બંને હાજર હતા અને બંનેની હાજરીમાં જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં હવે સીલ કરવામાં આવ્યા છે। મતગણતરીના દિવસે અહીં મતગણતરી હાથ ધરવામાં આવશે। ચૈત્ર માસની અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે પીપળે પાણી રેડી મોક્ષનું કર્મ કરવામાં આવ્યું હતું। ગરવા ગિરનારની ગોદમાં આવેલું દામોદર કુંડ કે જેમાંથી સોનરખ નદી પસાર થાય છે, ત્યારે દરેક માસની અમાસ નિમિત્તે જૂનાગઢના દામોદર કુંડના ઘાટ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે ઉમટી પડતા હોય છે। ચૈત્રી માસ નિમિત્તે લોકો પિતૃઓના મોક્ષ માટે બ્રાહ્મણ પાસે તર્પણ કર્મ કરાવીને પિતૃઓને જલાંજલિ અર્પણ કરે છે અને પિંડદાન કરે છે। ત્યારે શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ બ્રાહ્મણોને દાન પુણ્ય અર્પણ કરી અને દામોદર કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, સાથે પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે। આજનો દિવસ એટલે ચૈત્રી અમાસ, ચૈત્ર મહિનો આખો આમ જુઓ તો પિતૃના મોક્ષ માટેનું કર્મ માટે લોકો પોતાના તર્પણ કર્મ કરી અને પિતૃને જલાંજલિ આપે છે। પિંડદાન કર્મ, નારાયણ બલિ, પ્રેત બલિ, શ્રાદ્ધ કર્મ ચૈત્ર મહિનામાં વિશેષ રૂપે થાય છે અને આજનો દિવસ એમાં પણ ચૈત્ર માસ અને અમાસનો દિવસ। અમાસના દિવસે ખાસ કરીને તમે જોઈ રહ્યા છો કે જનમેદની દામોદર તીર્થના ઘાટે પુષ્કળ પ્રમાણમાં ઉભરાણી છે। પોતાના પિતૃને તર્પણ કરી અને પીપળે પ્રાણી નામી અને મોક્ષનું કર્મ કરી રહ્યા છે। બ્રાહ્મણો પાસે સંકલ્પ કર્મ કરાવે છે, તર્પણ કરાવે છે અને યથાશક્તિ પોતાની ઘરની શક્તિ અને શ્રદ્ધાથી બ્રાહ્મણોને દાન પુણ્ય અર્પણ કરી પોતાના પિતૃને મોક્ષ સદગતિનું કર્મ કરે છે। અમે ઘસાથી આવી છીએ, માને પિતૃને પાણી પાવા આવ્યા છીએ। અમાસનો દિવસ પવિત્ર છે, આજના દિવસે અમે પાણી પાઈને માને મોક્ષ દેવરાવશું। આજનો માનો અમાસના દિવસનું બહુ પવિત્ર અમાસ કહેવાય, એનું મહત્વ હોય, એનાથી અમે માને પાણી પાઈ છે દામોદર કુંડમાં। રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે સુરતના બાઇક સ્લીપ થતા ટ્રક નીચે આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ટ્રકને ઓવરટેક કરતા બાઇક સ્લીપ થયું હતું, જેમાં ઘટના સ્થળે જ એકનું મોત અને ઈજાગ્રસ્તને 108માં હોસ્પિટલમાં ખસેડાયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સુરતમાં પુત્રની નિષ્ઠુરતાના કારણે વૃદ્ધ માતા પિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। સરથાણા વિસ્તારમાં 66 વર્ષીય ચુનીભાઈ ભગવાન ગેડિયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેન તથા સંતાનો સહિત સાથે રહેતા હતા, ત્યારે પુત્રને કેનેડા મોકલ્યા બાદ પુત્રે માતા પિતા સાથે સંપર્ક કાપી નાખતા માતા પિતાને લાગી આવતા ચુનીભાઈએ પંખા સાથે દોરી બાંધી પત્ની મુક્તાબેન સાથે ફાંસો ખાઈ લીધો હતો। બંને વૃદ્ધ દંપતીના આપઘાત અંગે સ્થાનિક સરથાણા પોલીસને જાણ કરાઈ હતી, ત્યારે મૃતક વૃદ્ધ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યારે આ બંનેએ આપઘાત કરતા પહેલા 5 થી 7 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમના પુત્રના પત્ની દ્વારા ગેરવર્તણૂક તેમજ તેમના પુત્રનું માતા પિતાથી અળગા રહેવું મુખ્ય કારણ હતું। ત્યારે સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી हाथ धरी है। मीरा एवेन्यू अपार्टमेंट के अंदर चुनीभाई गेड़िया और उनकी पत्नी मुक्ताबेन गेड़ियानाओं ने अपने ही घर में फैन के हुक के साथ
रस्सी लगा के सुसाइड किया था, ऐसा एक इन्फॉर्मेशन सरथाना पुलिस स्टेशन को मिला था। उसके ऊपर सरथाना पुलिस स्टेशन में अकस्मात मौत रजिस्टर हुआ है और इसकी इंक्वायरी PSI PN खाचर लस्काना चौकी के जो इंचार्ज है वो कर रहे हैं। ये अकस्मात मौत के अंदर एक सुसाइड नोट मिली है। वो सुसाइड नोट खुद चुनीभाई गेड़ियाओं ने लिखी हुई है, जिसके अंदर उन्होंने बताया हुआ है कि उनका लड़का जिनका नाम पीयूष है वो पहले सूरत के अंदर कपड़ों का व्यवसाय करते थे। સુરતના સરથાણા વિસ્તારમાં કરુણ ઘટના સામે આવી હતી। પુત્રના વિયોગમાં માતા પિતા છે તેમણે આપઘાત કરી લીધો હતો। જોઈ શકાય છે આ બિલ્ડિંગ છે મીરા એવન્યુની અંદર રહેતા ચુનીભાઈ ગેડિયા અને તેમના ધર્મપત્ની બંને અહીંયા રહેતા હતા અને તેમને એક પુત્ર હતો। આ પુત્ર જે છે તે કેનેડા તેમને મોકલવામાં આવ્યો હતો। ત્યારે તે ફરીથી તેમના પિતા સાથે સંપર્કમાં જ ન રહ્યો હતો અને પિતા સાથેના તમામ સંબંધો છે તે કાપી નાખ્યા હતા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ બિલ્ડિંગની અંદર રહેતા ચુનીભાઈ ગેડિયા અને તેમના ધર્મપત્ની છે તે તેમના પુત્ર સાથે રહેતા હતા। તે દરમિયાન તેમના પુત્ર જે છે તેમને 38 લાખનું દેવું થઈ ગયું હતું। 38 લાખનું ગયા હોવા બાદ પણ ચુનીભાઈ ગેડિયા છે તેમણે તેના પુત્ર છે તેમને આ દેવામાંથી મુક્ત કરાવ્યો હતો અને તમામ જે દેવું છે તે ભરપાઈ કરી દીધું હતું। ત્યારબાદ પુત્રને કેનેડા ખાતે મોકલવામાં આવ્યો હતો અને કેનેડા ખાતે જઈને કમાવા માટે કીધું હતું। જોકે કેનેડા ગયા બાદ તેમનો પુત્ર છે તે પુત્ર તેમના માતા પિતાના સંપર્કમાં રહ્યો જ નહીં અને તેમના પિતા સાથે તમામ સંબંધ કાપી નાખ્યા। એટલું જ નહીં, એક વખત સુરત આવ્યો ત્યારે પણ તેમના પિતાને મળ્યો નહીં। તેથી આ વાતનું લાગી આવ્યું હતું અને બંને દંપતી જે છે તેમણે પોતાના જ ઘરની અંદર પંખા સાથે દોરડો બાંધી ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો। આપઘાત કરી લેતાની સાથે જ પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પરંતુ જે પ્રકારે કહી શકાય કે પુત્રના જે વિયોગમાં આ જે બંને દંપતી છે તેમણે આપઘાત કરી લીધો, સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સરથાણા વિસ્તારમાં આવેલું જ્યાં મીરા એવન્યુ છે, મીરા એવન્યુની અંદર આ દંપતી જે છે તે રહેતું હતું। ચુનીભાઈ ગેડિયા અને તેમના પત્ની બંને તેમનો જે પુત્ર છે તેમની સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હતા અને તેના જ કારણે આ બંનેએ પંખાના હુક સાથે દોરડું બાંધી સજોડે આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી અને આ સમગ્ર મામલે જે છે તે પોલીસ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। જોવાનું રહે છે કે પોલીસ આ સમગ્ર મામલે કઈ રીતની તપાસ કરે છે, કારણ કે તેના પુત્ર જે છે તેમણે સંબંધ કાપી નાખ્યા હતા અને તેના જ કારણે તેમણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે હવે જોવાનું રહેશે આ સમગ્ર મામલે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે। કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। ભાવનગર ડિવિઝન હેઠળ આવેલું કેશોદ રેલવે સ્ટેશન સૌથી વધારે આવક ધરાવતું અને સૌથી વધારે મુસાફરોની આવજા કરતું રેલવે સ્ટેશન છે। તાજેતરમાં આધુનિક રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે। કેશોદ રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં બહાર આવતા જતા પાસ ધારકો અને મુસાફરોને પોતાના વાહનો સલામત રાખવા પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આજરોજ ટ્રેનના સમયે ગ્રામ્ય વિસ્તારના મુસાફર બહાર ગામ જવા માટે કેશોદ રેલવે સ્ટેશન પર આવતા પાર્કિંગમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર જોવા ન મળતા લગભગ અડધો કલાક સુધી રાહ જોવા છતાં કોઈ ન આવતા ટ્રેનનો સમય થઈ જતા ભગવાન ભરોસે પોતાનું મોટરસાયકલ મૂકવા મજબૂર બન્યા હતા। રેલવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હોય ત્યારે કામ રાખનાર એજન્સીએ રાઉન્ડ ધ ક્લોક પાર્કિંગમાં પડેલા વાહનોની સલામતી અને દેખરેખ માટે માણસો રાખવાના હોય છે। આમ છતાં કેશોદ રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં રેઢા રાજ જોવા મળ્યા હતા। સુરતના લાલગેટ વિસ્તારમાંથી એસઓજી અને પીસીબીની ટીમે રેડ દરમિયાન 1 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડ્રગ્સની ડીલ ચાલતી હતી તે સમયે જ પોલીસે બાતમીના આધારે તવાઈ કરી આરોપીઓને જાણ થતા નાસી છૂટ્યા હતા। જ્યારે મુખ્ય આરોપીનો પોલીસે ફિલ્મી ઢબે 1800 કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને આરોપી કાસિફને પકડી પાડ્યો હતો। તો પૂછપરછ દરમિયાન અન્ય 5 આરોપીઓના નામ પણ સામે આવ્યા હતા। તમામ 6 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પાઇડર ચોરને ઝડપી પાડ્યો છે। રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરોને નિશાન બનાવતો હતો। દુકાન ઓફિસમાંથી ચોરી કરવામાં આવી હતી।
જેમાં 1.73 લાખની ચોરી કરી હતી। ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી કિશન કમલાશંકર દુબેની ધરપકડ કરી છે। લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો। તો લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સુરત પોલીસને સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો છે। તો રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરોને નિશાન બનાવતો હતો। 1.73 લાખની ચોરી કરવામાં આવી હતી। તો આરોપી કિશન કમલાશંકર દુબેની સુરત પોલીસે ધરપકડ કરી છે। લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તો સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો છે। રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરોને નિશાન બનાવતો હતો। દુકાન, ઓફિસમાંથી ચોરી કરવામાં આવી હતી, જેમાં 1.73 લાખની ચોરી કરી હતી। ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી કિશન કમલાશંકર દુબેની ધરપકડ કરી છે। લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો। તો દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। દેવભૂમિ દ્વારકામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। ઓવર સ્પીડ કારે બાઇક ચાલકને ઉડાવી દીધો છે, જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો સીસીટીવી ફૂટેજ। દેવભૂમિ દ્વારકામાં હિટ એન્ડ રનની જે ઘટના બની હતી, ઓવર સ્પીડ કારે બાઇક ચાલકને અડફેટે લીધો અને ઉડાવી દીધો। જામ ખંભાળિયા લાલપુર હાઈવે નજીકનો આ બનાવ છે। કંડોણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ નજીકનો આ બનાવ છે। ઘટના એકાદ બે દિવસ પૂર્વે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કઈ રીતે કાર ઓવર સ્પીડમાં આવી રહી હતી અને બાઇક ચાલકને અડફેટે લઈ લીધો। તો જામ ખંભાળિયા લાલપુર હાઈવે નજીકનો આ બનાવ છે। કંડોણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર નજીકનો આ બનાવ છે। આ ઘટના એકાદ બે દિવસ પૂર્વે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ફૂટેજ આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। ગીર સોમનાથમાં ભૂકંપ આવ્યો હોવાની ઘટના બની છે। આજે બપોરે 1:10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। આ સાથે જ તાલાલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 4 મિનિટમાં 2 વાર ભૂકંપનો ઝટકો આવ્યો છે। 3.7ની તીવ્રતાનો ઝટકો રેકોર્ડ થયો છે। ત્યારે આજે 2 વાર ભૂકંપનો ઝટકો આવતા સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે। હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા મૌલાના સોહેલ અબુ બકરની અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ સાથે અન્ય એજન્સીઓ દ્વારા પણ તપાસ કરી રહ્યું છે। મૌલવીની વિગતનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વચ્ચે મૌલવી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારે એકાદ બે દિવસમાં મોટા ખુલાસા થઈ શકે છે, તેમજ ઓડિયો બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। તો મૌલવી બાબતે આ મોટા સમાચાર કહી શકાય। આ બાબતે કોઈને છોડવામાં નહીં આવે તેવું જેસીપીએ પણ નિવેદન આપ્યું છે। તો મૌલવીના ઓડિયો બાબતે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। હિન્દુ નેતાઓને ધમકી આપવાનો જે મામલો છે તેમાં મૌલવીને ક્રોસ વેરિફિકેશન એમના ઓડિયો બાબતે કરવામાં આવી રહ્યું છે।
તેમાં વધારે ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ઓડિયો બાબતે પણ તપાસ હજી ચાલુ છે. એકાદ બે દિવસમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો જેસીપીએ કહ્યું છે કે આ બાબતે કોઈને છોડવામાં નહીં આવે. તો સુરતમાં હિન્દુ નેતાઓને લઈને જે નિવેદન સામે આવ્યું હતું, મૌલવીનું ઓડિયો જે વાયરલ થયો હતો, તેને લઈને ઓડિયો બાબતે તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે. તો બોટાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદ ચૂંટણી તંત્ર સામે ગંભીર આરોપ મૂકવામાં આવી રહ્યો છે. બોટાદ ચૂંટણી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી તંત્રે સ્લીપો નહીં પહોંચાડી હોવાના આરોપ લગાવાયા છે. બોટાદ જિલ્લા પંચાયત ચેરમેને આક્ષેપો કર્યા છે. બોટાદમાં ઓછું વોટિંગ પાછળ ચૂંટણી તંત્ર જવાબદાર એવું કેશુ પંચાણાએ નિવેદન આપ્યું છે. પંચાળા, હું બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન છું. આપના દ્વારા ચૂંટણી પંચને એક લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. શું પ્રશ્ન છે, શું બાબત? અમારી ભાજપની કાર્યાલયે ગયેલો અને ત્યાં કણે અમારા કાર્યકર્તાની એવી રજૂઆત આવેલી કે હજી સુધી સરકારશ્રીની જે મામલતદારમાંથી સ્લીપ વહેંચવામાં આવે છે વોટરની, એ હજી અમારા સુધી પહોંચેલ નથી. એટલે મેં તરત રાણપુર મામલતદાર પટેલ સાહેબને ફોન કરેલો, પણ પટેલ સાહેબે ફોન ઉપાડેલો નહીં. અને તેમજ પછી મેં ફોન ભટ્ટ સાહેબને નાયબ મામલતદારને કર્યો હતો. તો એમને ફોન ઉપર કીધું કે ભાઈ અમારે સ્લીપો પહોંચી નથી, તો જલ્દી વ્યવસ્થા કરાવરાવો. તો ભટ્ટ સાહેબે કીધું વાંધો નહીં, હું સૂચના આપી દઉં છું. પણ બીજે દિવસ સુધી કોઈ એવી ને એવી રજૂઆતો આવેલી, સ્લીપો કોઈને પહોંચેલ નહોતી. અડધા ગામમાં આ દેકારો બોલતો હતો. તો એના કારણે રાણપુરની ટકાવારી ઘટી, ઓછું વોટિંગ થયું એવું મને જોવામાં આવે છે સ્લીપ નહીં મળવાથી. આપણે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે, શું મુદ્દાને લઈને ફરિયાદ? તો બોટાદ ચૂંટણી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ મતદાન પૂર્ણ થયું ત્યારે બોટાદમાં ચૂંટણી તંત્ર સામે આક્ષેપો કરાયા છે. સ્લીપો નહીં પહોંચાડી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા પંચાયત ચેરમેને આક્ષેપો કર્યા છે. બોટાદમાં ઓછું વોટિંગ પાછળ ચૂંટણી તંત્ર જવાબદાર તેવું કેશુ પંચાણાએ નિવેદન આપ્યું છે. જિલ્લા પંચાયત ચેરમેન કેશુ પંચાણાના આરોપ બોટાદ ચૂંટણી તંત્ર પર લાગ્યા છે. બોટાદ ચૂંટણી તંત્ર સામે ગંભીર આક્ષેપો કહી શકાય. ચૂંટણી તંત્રે સ્લીપો નહીં પહોંચાડી હોવાના આક્ષેપ. તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહનું પરિણામ. કાલે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ. વિજ્ઞાન પ્રવાહમાં 1,11,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સામાન્ય પ્રવાહમાં 3,50,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ થશે. ત્યારે વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પણ આ પરિણામ મેળવી શકશે. આ સાથે જ વેબસાઇટ પર પણ અવેલેબલ રહેશે. તો આવતીકાલે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. તો હાલ સૌરાષ્ટ્ર સુરતમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.